હોય કે ભરતી 12 પાસ ઉપર લેવાશે કે કોલેજ ઉપર? તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓ એવા હશે જે કોલેજ હજી કમ્પ્લીટ નહીં હોય, તૈયારીમાં લાગી ગયા હશે. કોલેજ જેની શરૂ હોય એની તો પૂરી થાય, પણ ઘણા એવા છે કે 12 પાસ કર્યા પછી ભણવાનું એને બંધ કરી દીધું છે અને હવે કોન્સ્ટેબલની તૈયારીમાં આવતા હોય છે. તો દોસ્તો 12 પાસ ઉપર ભરતી આવશે કે કોલેજ ઉપર આવશે, તો એમાં અમને જે લાગી રહ્યું છે, અમને જે સ્ટ્રોંગ ફિલિંગ એના માટે આવે છે એ છે કે 12 પાસ ઉપર ભરતી લેવાશે, કોલેજ ઉપર નહીં લેવાય. એનું કારણ એ છે, કોલેજ ઉપર જો ભરતી લેવાતી હોય તો એની અંદર જે એક્ઝામ માટે ફોર્મ ભરે એની સંખ્યા બહુ ઓછી મળે. કોલેજ ઉપર જો પરીક્ષા લેવાય તો 4 લાખ ફોર્મ ભરાય, 5 લાખ ફોર્મ ભરાય, બહુ તો 6 લાખ ફોર્મ ભરાય. અને એમાંથી પછી માનો કે ફિઝિકલ ગોઠવે તો એમાંથી પાસ કરે એમાં તો બહુ ઘટી જાય. જેમ કે ગયા વખતેની વાત હું તમને સમજાવું કે 12-13 લાખ ફોર્મ ભરાણા હતા અને જ્યારે ફિઝિકલ ટેસ્ટ લીધી તો પાસ થયા હોય એવા 2,47,000 સમથિંગ હતા. તમે સમજો કે 12-13 લાખ જેટલા ફોર્મ ભરાય છે અને એમાંથી ફિઝિકલ પાસ કરે છે એવા કેટલા છે? 2,47,000. કેટલો ગેપ પડી ગયો આપણે સમજી શકીએ. તો હિસાબે તમે વિચારો કે 5 થી 6 લાખ ફોર્મ ભરાણા હોય અને એની ફિઝિકલ લે તો પછી એ પાસ થયા હોય એની સંખ્યા તો ખૂબ ઘટી જાય. તો કોમ્પિટિશન જે થવી જોઈએ એ ના થાય. એટલે અમને એવું પૂર્ણપણે લાગે છે કે આ વખતેની જે ભરતી છે એ 12 પાસ ઉપર લેવાશે.